શાંતિ 9/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, જેમ બાપનો પાઠ છે સર્વનું કલ્યાણ કરો, એમ બાપ સમાન કલ્યાણકારી બનો। પોતાનું અને સર્વનું કલ્યાણ કરો। પ્રશ્ન છે, ગરીબોની કઈ એક વિશેષતાને જોઈ બાપ દાદા ખૂબ ખુશ થાય છે? ઉત્તર છે, ગરીબ બાળકો બાબાના યજ્ઞમાં 8 આના 1 રૂપિયો મોકલી દે છે। કહે છે, બાબા આના બદલે અમને મહેલ આપજો। બાબા કહે છે, બાળકો આ 1 રૂપિયો પણ શિવ બાબાના ખજાનામાં જમા થઈ ગયો। તમને 21 જન્મોના માટે મહેલ મળી જશે। સુદામાનું ઉદાહરણ છે ને, વગર કોડી ખર્ચે તમને બાળકોને વિશ્વની બાદશાહી મળી જાય છે। બાબા ગરીબ બાળકોની આ વિશેષતા પર ખૂબ ખુશ થાય છે। ગીત છે, તુમે પાકે હમને જહાં પા લિયા, જમી તો જમી આસમાન પા લિયા। ઓમ શાંતિ। મીઠા મીઠા બાળકો સમજે છે કે બાબાથી અમે બેહદનો વારસો લઈ રહ્યા છીએ। બાળકો કહે છે કે બાબા તમારી શ્રીમત પ્રમાણે અમે તમારાથી ફરીથી બેહદનો વારસો મેળવી રહ્યા છીએ। નવી વાત નથી, બાળકોને નોલેજ મળી છે, જાણે છે સુખધામનો વારસો અમે કલ્પ કલ્પ મેળવતા રહીએ છીએ। કલ્પ કલ્પ 84 જન્મ તો લેવા પડે છે। બરોબર અમે બેહદના બાપ દ્વારા 21 જન્મોનો વારસો મેળવીએ છીએ, પછી ધીરે ધીરે ગુમાવીએ છીએ। બાપે સમજાવ્યું છે આ અનાદિ બન્યો બનેલો ખેલ છે। તમને બાળકોને ખાતરી થતી જાય છે। આ પણ જાણો છો કે ડ્રામામાં સુખ ખૂબ છે, પાછળથી આવીને રાવણ દ્વારા દુઃખ મેળવીએ છીએ। હજી તમે થોડા છો, આગળ ચાલીને ખૂબ વૃદ્ધિ થતી જશે। મનુષ્યથી દેવતા બને છે। જરૂર દિલમાં સમજશે, અમે કલ્પ કલ્પ બાપથી વારસો મેળવીએ છીએ। જે આવીને નોલેજ લેશે તે સમજશે। હવે જ્ઞાન સાગર બાપ દ્વારા સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ મેળવી છે। બાપ જ જ્ઞાનના સાગર પતિતોને પાવન બનાવવા વાળા છે, અર્થાત મુક્તિ જીવન મુક્તિમાં લઈ જવા વાળા છે। આ પણ તમે અત્યારે જાણો છો। ગુરુ તો અનેકોએ કર્યા છે ને, આખરે ગુરુઓને પણ છોડી આવીને નોલેજ લેશે। તમને પણ અત્યારે આ નોલેજ મળી છે। જાણો છો આનાથી પહેલા અજ્ઞાની હતા। સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, શિવ બાબા બ્રહ્મા વિષ્ણુ શંકર કોણ છે, આ કંઈ પણ નહીં જાણતા હતા। હવે ખબર પડી છે કે અમે વિશ્વના માલિક હતા। તો તમારી બુદ્ધિમાં ખૂબ સારો નશો ચઢેલો રહેવો જોઈએ। બાપને અને સૃષ્ટિ ચક્રને યાદ કરતા રહેવું જોઈએ। અલફ અને બે બાપ સમજાવે છે, આનાથી પહેલા તમે કંઈ નહીં જાણતા હતા ને, ન બાપને ન એમની રચનાને જાણતા હતા। આખી સૃષ્ટિના મનુષ્ય માત્ર ન બાપને ન રચનાના આદિ મધ્ય અંતને જાણે છે। અત્યારે તમે શુદ્રથી બ્રાહ્મણ બન્યા છો। બાપ બધા બાળકો સાથે વાત કરી રહ્યા છે। કેટલા અનેક બાળકો છે, સેન્ટર્સ કેટલા છે? હજી તો સેન્ટર્સ ખુલશે તો બાપ સમજાવે છે, આગળ તમે કંઈ નહીં જાણતા હતા,
અત્યારે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણી ચૂક્યા છો. આ પણ જાણો છો કે અત્યારે અમે બાપ દ્વારા પતિતથી પાવન બની રહ્યા છીએ. બીજા તો બોલાવતા રહે છે, તમે છો ગુપ્ત. બ્રહ્મા કુમાર કુમારી કહે છે, પરંતુ સમજતા નથી કે આમને ભણાવવા વાળા કોણ છે. શાસ્ત્રોમાં ક્યાંય લખેલું તો નથી. એ જ ગીતાના ભગવાન શિવે આવીને બાળકોને રાજયોગ શીખવ્યો છે. આ તમારી બુદ્ધિમાં આવે છે ને. ગીતા પણ તમે વાંચી હશે. આ પણ અત્યારે સમજો છો. જ્ઞાન માર્ગ બિલકુલ અલગ છે. વિદ્યુત મંડળીથી જે શાસ્ત્ર વગેરે ભણીને ટાઇટલ લે છે, એ બધું ભક્તિ માર્ગના શાસ્ત્ર છે. આ નોલેજ એમનામાં છે નહીં. આ તો બાપ જ આવીને રચનાના આદિ મધ્ય અંતની નોલેજ આપે છે. આ તો બાપે આવીને તમારી બુદ્ધિનું તાળું ખોલ્યું છે. તમે જાણો છો આગળ અમે શું હતા, અત્યારે શું બન્યા છીએ. બુદ્ધિમાં આખું ચક્ર આવી ગયું છે. શરૂમાં થોડી સમજતા હતા. દિવસ પ્રતિ દિવસ જ્ઞાનનું ત્રીજું નેત્ર સારી રીતે ખુલતું જાય છે. આ પણ કોઈને ખબર નથી કે ભગવાન ક્યારે આવ્યા, એ કોણ હતા, જેમણે આવીને ગીતાનું જ્ઞાન સંભળાવ્યું. તમે બાળકો અત્યારે જાણી ગયા છો. બુદ્ધિમાં આખા ચક્રનું જ્ઞાન છે. ક્યારથી અમે હાર ખાતા આવ્યા છીએ અને કેવી રીતે વામ માર્ગમાં જઈએ છીએ, કેવી રીતે સીડી ઉતરીએ છીએ. આ ચિત્રમાં કેટલું સહજ સમજાવેલું છે. 84 જન્મોની સીડી છે. કેવી રીતે ઉતરીએ છીએ, પછી ચડીએ છીએ. પતિત પાવન કોણ છે, પતિત કોણે બનાવ્યા, આ તમે અત્યારે જાણો છો. એ તો માત્ર ગાતા રહે છે પતિત પાવન. આ થોડી સમજે છે કે રાવણ રાજ્ય ક્યારથી શરૂ થાય છે, પતિત ક્યારથી બન્યા. આ નોલેજ છે જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ વાળાઓના માટે. બાપ કહે છે, મેં જ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી હતી. આ વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી બાપના સિવાય કોઈ સમજાવી ન શકે. તમારા માટે જેમ કે એક કહાની છે. કેવી રીતે રાજ્ય પામ્યા, કેવી રીતે ગુમાવ્યું છે. આ અમે હિસ્ટ્રી જ્યોગ્રાફી ભણીએ છીએ. આ છે બેહદની વાત. અમે 84નું ચક્ર કેવી રીતે લગાવીએ છીએ. અમે વિશ્વના માલિક હતા, પછી રાવણે રાજ્ય છીનવ્યું. આ નોલેજ બાપે આપી છે. મનુષ્ય દશેરા વગેરે તહેવાર મનાવે છે, પરંતુ નોલેજ કંઈ પણ નોલેજ નથી. જેમ તમને આ નોલેજ નહીં હતી, હવે નોલેજ મળી રહી છે, તો તમે ખુશીમાં રહો છો. નોલેજ ખુશી આપે છે. બેહદની નોલેજ બુદ્ધિમાં છે. બાપ તમારી જોડી ભરી રહ્યા છે. કહે છે ને, જોડી ભરી દો. કોને કહે છે? સાધુ સંત વગેરેને નથી કહેતા. ભોળાનાથ શિવને કહે છે. એમનાથી ભીખ માંગે છે. એમની પાસે જ ભીખ માંગે છે ને. તમારો તો અત્યારે ખુશીનો પારાવાર નથી. તમને ખૂબ ખુશી હોવી જોઈએ. બુદ્ધિમાં કેટલી નોલેજ આવી ગઈ છે. બેહદ બાપથી બેહદનો વારસો મળે છે. તો હવે પોતાનું અને બીજાનું પણ કલ્યાણ કરવાનું છે. બધાનું કલ્યાણ કરવાનું છે. આગળ તો એકબીજાનું કલ્યાણ જ કરતા હતા, કારણ કે આસુરી મત હતી. અત્યારે તમે શ્રીમત પર છો, તો પોતાનું પણ કલ્યાણ કરવાનું છે.
તમારી દિલ થાય છે આ બેહદની નું ભણતર બધા ભણે, સેન્ટર્સ ખુલતા જાય. કહે છે બાબા પ્રદર્શની આપો, પ્રોજેક્ટર આપો, અમે સેન્ટર ખોલીએ. અમને જે નોલેજ મળી છે, જેનાથી બેહદની ખુશીનો પારો ચડ્યો છે, તે બીજાને પણ અનુભવ કરાવીએ. ડ્રામાના અનુસાર આ પણ પુરુષાર્થ ચાલી રહ્યો છે. બાપ આવ્યા છે ભારતને ફરીથી સ્વર્ગ બનાવવા. તમે જાણો છો અમે આગળ નર્કવાસી હતા, હવે સ્વર્ગવાસી બની રહ્યા છીએ. આ ચક્ર તમારી બુદ્ધિમાં સદૈવ હંમેશા ફરતું રહેવું જોઈએ, જેનાથી હંમેશા તમે ખુશીમાં રહો, બીજાને સમજાવવાનો પણ નશો રહે. અમે બાપથી નોલેજ લઈ રહ્યા છીએ. તમારા બીજા ભાઈ બહેન જે નથી જાણતા એમને પણ રસ્તો બતાવવો તમારો ધર્મ છે. જેમ બાપનો પાઠ છે બધાનું કલ્યાણ કરવું, એમ અમારો પણ પાઠ છે બધાના કલ્યાણકારી બનીએ. બાપે કલ્યાણકારી બનાવ્યા છે તો પોતાનું પણ કલ્યાણ કરવાનું છે, બીજાનું પણ કલ્યાણ કરવાનું છે. બાપ કહે છે તમે ફલાણા સેન્ટર પર જાઓ, જઈને સર્વિસ કરો. એક જગ્યાએ બેસીને સર્વિસ નથી કરવાની. જેટલા જે હોશિયાર છે એટલો એમને શોખ થાય છે જઈને અમે સર્વિસ કરીએ. ફલાણું નવું સેન્ટર ખુલ્યું છે, આ તો જાણે છે કોણ કોણ સર્વિસેબલ છે, કોણ કોણ આજ્ઞાકારી, વફાદાર, ફરમાનબરદાર છે. અજ્ઞાન કાળમાં પણ કપૂત બાળકો પર બાપ નારાજ થાય છે. આ તો બેહદના બાપ કહે છે હું બિલકુલ સાધારણ રીતે સમજાવું છું, આમાં ડરવાની કોઈ વાત નથી. આ તો જે કરશે તે પામશે, શ્રાપ કે નારાજ થવાની વાત નથી. બાપ સમજાવે છે કેમ નહીં સારી સર્વિસ કરી પોતાનું અને બીજાનું પણ કલ્યાણ કરીએ. જેટલા જે અનેકોનું કલ્યાણ કરે છે એટલા બાબા પણ ખુશ થાય છે. બગીચામાં બાબા જોશે આ ફૂલ કેટલું સારું છે, આ તો આખો બગીચો છે. બગીચાને જોવાના માટે કહે છે બાબા અમે સેન્ટરનું ચક્કર લગાવીએ, કેવા કેવા ફૂલ છે, કેવી સર્વિસ કરી રહ્યા છે. જાણવાથી ખબર પડે છે કેવી ખુશીમાં નાચતા રહે છે. બાબાને પણ આવીને કહેતા હતા બાબા ફલાણાએ અમને એવા બનાવ્યા, આજે પોતાના પતિને ભાઈને લઈ આવી છું. સમજાવ્યું છે બાબા આવેલા છે તે કેવી રીતે હીરા જેવું જીવન બનાવે છે. સાંભળે છે તો ઈચ્છે છે અમે પણ જોઈએ. તો બાળકોમાં ઉમંગ આવે છે, લઈ આવે છે. વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફીને જાણવી જોઈએ. તમે જજ કરી શકો છો ભારત આખા વિશ્વનું માલિક હતું, અત્યારે તો શું હાલત છે. સતયુગ ત્રેતામાં કેટલું સુખ હતું, હવે ફરી બાબા વિશ્વના માલિક બનાવી રહ્યા છે. આ પણ જાણો છો દુનિયામાં પાછળમાં અંતમાં ખૂબ હંગામો થવાનો છે. લડાઈ કોઈ બંધ થોડી થાય છે, ક્યાંય ને ક્યાંય લાગતી રહે છે. જ્યાં જુઓ ત્યાં ઝઘડો જ છે. કેટલું ઘમસાણ લાગેલું છે. વિલાયતમાં શું શું થઈ રહ્યું છે સમજતા નથી કે અમે શું કરી રહ્યા છીએ. કેટલા તોફાન લાગતા રહે છે, મનુષ્ય પણ મરતા રહે છે. કેટલી દુઃખની દુનિયા છે. તમે બાળકો જાણો છો આ દુઃખની દુનિયામાં બસ
આ દુઃખની દુનિયાથી બસ હવે ગયા કે ગયા. બાબા તો ધીરજ આપી રહ્યા છે. આ છીછી દુનિયા છે. થોડો સમયમાં આ વિશ્વ પર શાંતિનું રાજ્ય કરશો. આમાં તો ખુશી થવી જોઈએ ને. સેન્ટર્સ ખુલતા રહે છે. હવે જુઓ, સેન્ટર ખુલે છે, બાબા લખે છે, હવે સારા સારા બાળકો જાઓ. નામ પણ લખીને આપું છું, જે દિલ પર ચઢેલા રહે છે. અનેકોનું કલ્યાણ થાય છે. એવું ઘણા લખે છે, બાબા અમે તો બાંધેલીઓ છીએ. અચ્છા, સેન્ટર ખુલી જાય તો ખૂબ આવીને વારસો મેળવે. આ પણ જાણો છો કે આ બધું વિનાશ થઈ જવાનું છે, તો કેમ નહીં અનેકોનું ના કલ્યાણ અર્થ કામમાં લગાવી દો. ડ્રામામાં એમનો એવો પાર્ટ છે. દરેક પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે. બાબા કહે છે દયા આવે છે, બીજાને પણ બંધન મુક્ત કરવા કંઈક તો મદદ કરીએ. આપ એ પણ વારસો લઈ લે. બાપને કેટલી ચિંતા રહે છે. બધા કામ ચિતા પર બળી મર્યા છે. આખું કબ્રિસ્તાન થઈ ગયું છે. કહે પણ છે અલ્લાહ આવીને કબ્રિસ્તાનથી જગાડીને બધાને લઈ જાય છે. તમે અત્યારે સમજો છો રાવણે કેવી રીતે હરાવ્યા છે. આગળ થોડી સમજતા હતા. અમે ઝવેરી લાખોપતિ છીએ, આટલા બાકો છે, નશો તો રહે છે ને. અત્યારે તમે સમજો છો અમે પૂરા પતિત હતા. ભલે જૂની દુનિયામાં કેટલાય પણ લાખોપતિ કરોડપતિ છે, પરંતુ આ બધા છે કોડી જેવા. અત્યારે બસ ગયા કે ગયા. માયા પણ કેટલી પ્રબળ છે. બાપ કહે છે બાકો સેન્ટર ખોલો, અનેકોનું કલ્યાણ થઈ જશે. ગરીબ જલ્દી જાગે છે, ધનવાન જરાક મુશ્કેલ જાગે છે. પોતાની ખુશીમાં જ મસ્ત રહે છે. માયાએ એકદમ પોતાના વશમાં કરી લીધા છે. સમજાવવાથી સમજે પણ છે, પરંતુ છોડે કેવી રીતે? ડર લાગે છે કે એમની જેમ બધું છોડવું પડશે. આ લોકોની જેમ મારે પણ બધું છોડવું પડશે. તકદીરમાં નથી તો ચાલી નથી શકતા. જેમ કે છુટકારો પામવો જ મુશ્કેલ છે. એ સમયે વૈરાગ આવે છે. બરોબર છીછી દુનિયા છે. પછી ત્યાંની ત્યાં રહી. કોર્ટોમાં કોઈ નીકળે છે. બોમ્બેમાં સેંકડો આવે છે. કોઈ કોઈને રંગ લાગે છે. સમજે છે ભવિષ્યના માટે કંઈક બનાવી લઈએ. કોડીના બદલે અમને હીરા મળી જશે. બાપ સમજાવે છે ને, બેગેજ બધી ટ્રાન્સફર કરો સ્વર્ગમાં. ત્યાં 21 જન્મોના માટે તમને રાજ્ય ભાગ્ય મળશે. કોઈ 1 રૂપિયો 8 આના પણ મોકલી દે છે. બાપ કહે છે 1 રૂપિયો પણ તમારો શિવ બાબાના ખજાનામાં જમા થયો. તમને 21 જન્મોના માટે મહેલ મળી જશે. સુદામાનું ઉદાહરણ છે ને. એવાને જોઈ બાબાને ખૂબ ખુશી થાય છે. વગર કોઈ ખર્ચે તમે બાળકોને વિશ્વની બાદશાહી મળે છે. લડાઈ વગેરે કંઈ પણ નથી. એ તો બાબા કહે છે થોડા ટુકડાની માટે પણ કેટલા લડે છે. તમને માત્ર કહે છે મનમના ભવ. બસ અહીંયા બેસવાની જરૂર નથી. ચાલતા ફરતા બાપને અને વારસાને યાદ કરો. ખુશીમાં રહો. ખાનપાન પણ શુદ્ધ રાખવાનું છે. તમે જાણો છો અમારી આત્મા ક્યાં સુધી પવિત્ર બની છે, જે પછી જઈને પ્રિન્સનો જન્મ લેશે. આગળ ચાલી દુનિયાની હાલત બિલકુલ ખરાબ થવાની છે. ખાવા માટે અનાજ નહીં મળશે તો ઘાસ ખાવા લાગશે.
પછી એવું થોડી કહેશે માખણ વગર અમે રહી નથી શકતા, કંઈ પણ નહીં મળશે. અત્યારે પણ કેટલી જગ્યાઓ પર મનુષ્ય ઘાસ ખાઈને પોતાનું ગુજરાન કરી રહ્યા છે. તમે તો ખૂબ મોજમાં બાબાના ઘરમાં બેઠા છો. ઘરમાં બાપ પહેલા બાળકોને ખવડાવે છે ને. જમાનો ખૂબ ખરાબ છે. અહીંયા તમે ખૂબ સુખી બેઠા છો. માત્ર બાપને અને વારસાને યાદ કરતા રહો. પોતાનું અને બીજાનું પણ કલ્યાણ કરવાનું છે. આગળ જઈને પોતે જ આવશે. તકદીર જાગશે. જાગવાની તો છે ને. બેહદની રાજધાની સ્થાપન થવાની છે. દરેક કલ્પ પહેલાની જેમ પુરુષાર્થ કરે છે. બાળકોને તો ખૂબ ખુશીમાં રહેવું જોઈએ. બાપ દાદાનું ચિત્ર જોતા જ ખુશીમાં રૂવાડા ઊભા થઈ જવા જોઈએ. તે ખુશીનો પારો સ્થાયી રહેવો જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકેલદા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સદા અપાર ખુશીમાં રહેવાના માટે બેહદની નોલેજ બુદ્ધિમાં રાખવાની છે. જ્ઞાન રત્નોથી પોતાની જોડી ભરીને પોતાનું અને સર્વનું કલ્યાણ કરવાનું છે. નોલેજમાં ખૂબ ખૂબ હોશિયાર બનવાનું છે. બીજું, ભવિષ્ય 21 જન્મોના રાજ્ય ભાગ્યનો અધિકાર લેવાના માટે પોતાના બેગેજ બધા ટ્રાન્સફર કરી દેવાના છે. આ છીછી દુનિયાથી છુટકારો પામવાની યુક્તિ રચવાની છે. આજનું વરદાન. એક બાપના લવમાં લવલીન રહી સદા ચડતી કળાનો અનુભવ કરવા વાળા સફળતા મૂર્ત ભવ. સેવામાં કે સ્વયંની ચડતી કળામાં સફળતાનો મુખ્ય આધાર છે એક બાપથી અતૂટ પ્યાર. બાપના સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. સંકલ્પમાં પણ બાબા, બોલમાં પણ બાબા, કર્મમાં પણ બાપનો સાથ. એવા લવલીન આત્મા એક શબ્દ પણ બોલે છે તો એમના સ્નેહના બોલ બીજી આત્માને પણ સ્નેહમાં બાંધી દે છે. એવી લવલીન આત્માનું એક બાબા શબ્દ જ જાદુનું કામ કરે છે. તે રૂહાની જાદુગર બની જાય છે. સ્લોગન છે, યોગી તું આત્મા એ છે જે અંતર્મુખી બની લાઇટ માઇટ રૂપમાં સ્થિત રહે છે. અવ્યક્ત ઇશારા. નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. તમને જે પણ ડ્યુટી મળેલી છે એમાં સદા એક્યુરેટ રહો. જે ડ્યુટી પર એક્યુરેટ રહે છે એને બધા ઈમાનદાર કે ફેથફુલની નજરથી જુએ છે, વિશ્વાસ પાત્રની નજરથી જુએ છે. અહીંયા પણ જે એક્યુરેટ સેવા પર રહે છે તે જ બાપના વિશ્વાસ પાત્ર છે. એક હોય છે બાપમાં પૂરો વિશ્વાસ, બીજું છે બાપના સાથે સેવામાં પણ વિશ્વાસ પાત્ર. એવા વિશ્વાસ પાત્ર નિશ્ચય બુદ્ધિ બાળકો સદા વિજયી અને નિશ્ચિંત રહે છે. ઓમ શાંતિ.